ડભોઈના નારિયા ગામે છત ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે। ડભોઈથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આ છત ધરાશાયી થવાની ઘટનામાં 3 લોકો ત્યાં નીચે દટાયા છે। મકાનની છત ધરાશાયી થતા 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। 3 લોકો મકાનની છત નીચે દટાયા છે। છત નીચે દટાતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે 2 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। જૂનું મકાન ઉતારવાનું કામ ચાલતું હતું ત્યારે આ સમગ્ર બનાવ બન્યો હતો। 2 શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી છે, ત્યારે ઘર માલિકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। બંને ઈજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ડભોઈનો આ બનાવ હાલ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં છત ધરાશાયી થવાની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ફરી એકવાર સુરત શહેર શર્મસાર બની ગયું છે। કાપોદ્રામાં રૂપિયાની લાલચ આપીને હવસ સંતોષવામાં આવે છે। 5 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે। 22 વર્ષીય પરેશ ગોહિલની કરતૂત સામે આવે છે, જેમાં અધમ કૃત્ય કરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે। તો ફરી એક વખત સુરત શહેર શર્મસાર બની ગયું છે। કાપોદ્રામાં રૂપિયાની લાલચ આપીને હવસ સંતોષવામાં આવે છે। તો 22 વર્ષીય પરેશ ગોહિલની આ પ્રકારની કરતૂત સામે આવી છે, જેમાં 5 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે।